તો રાજ્યભરની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓના કેટલાક મહત્વના પ્રશ્નો ઘણા સમયથી અનિર્ણિત છે અને તે વિષય પર સરકારના જુદા જુદા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવા છતાં ઉકેલાયા નથી, જેના પગલે આજે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતમાંથી આંગણવાડીમાં કામ કરતી 2500 મહિલાઓએ હાથમાં બેનરો લઈને પોતાના પ્રશ્નોને વાચા આપવા વિશાળ આક્રોશ રેલી કાઢી હતી। બાદમાં સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે સમાપન સભા યોજી હતી। એક પ્રતિનિધિ મંડળ દ્વારા મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ સચિવને આવેદનપત્ર આપવામાં આવશે। અમે જે આંદોલન કર્યું છે એ આંદોલનમાં અમારા 8 મુખ્ય મુદ્દાઓ છે અને એમાંના ઘણા મુદ્દા એવા છે કે જે અમે સરકારશ્રી સાથે છેલ્લા 2 વર્ષથી 3 વર્ષથી એમને સમજાવીને પ્રયત્ન કરીને વાત કરીએ છીએ કે ભાઈ તમે આનું સોલ્યુશન લાવો, આનું નિરાકરણ લાવો, પણ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે નિરાકરણ આવતું નથી અને બહેનોને એમના સ્થળે કામ કરવામાં બહુ તકલીફ પડે છે। મેન અમારો પ્રથમ મુદ્દો એ છે કે જે બીએલઓની કામગીરી એમને આપી છે આ બહેનોને, આ અશિક્ષિત બહેનો છે, એમને કામગીરી આવડતી નથી, તે છતાંય જબરજસ્તી કામગીરી આપે છે। એનો તો વાંધો નથી, પણ એવા અમારી પાસે દાખલા છે કે એમના સામે વોરંટ કાઢીને એમને જેલમાં મોકલી દીધા છે। એ વસ્તુ બિલકુલ ખરાબ છે અને એ વસ્તુ બંધ થવી જોઈએ અને અમે નિર્ણય લઈ લીધો છે કે અમે આ વસ્તુનો વિરોધ કરશું, અમે નહીં એક્સેપ્ટ કરીએ। બીજી અમારી માગણી એ છે કે એક MMY કરીને સરકારની યોજના ચાલે છે, એ યોજનામાં એવું છે કે અમારી બહેનો જે એમના સેન્ટરો છે ત્યાંથી એ લોકોને અનાજને બધો સામાન લાવવાનો છે, એ સામાનના પૈસા આ લોકો 2 વર્ષથી અમારા બહેનોને નથી આપતા, એ લોકો એમની રીતે કરે છે। આ બીજો વિષય છે। ત્રીજો, એમને આંગણવાડી હેલ્પર બહેનોની ભરતીનો પ્રશ્ન છે। ચોથો પ્રશ્ન એ લોકોના પ્રમોશનનો પ્રશ્ન છે। એમના બીજો એક મેઇન પ્રશ્ન એ છે કે ભાઈ એ લોકોને હવે બધું જ કામ મોબાઈલ ઉપર કરવાનું છે અને મોબાઈલની પરિસ્થિતિ એવી છે કે છેલ્લા 2 વર્ષથી અમે કહીએ છીએ કે તમે મોબાઈલ આપો, 5Gનો ચાલે એવો આપો, એ લોકો મોબાઈલ નથી આપતા। એમને એવું કહ્યું છે કે તમે ઘરવાળા પાસે મોબાઈલ લઈ લો અને કરો, એ શક્ય નથી અને એના લીધે અમારી કામગીરી ખોરવાય છે। તો અમને CDPO અને PO અમને માનસિક ત્રાસ આપે છે। આ રીતની અમારી 7 થી 8 માંગણીઓ છે અને અમારી બહુ સ્પષ્ટ માંગણી છે કે હજી એ લોકો જો નહીં માને તો આ આંદોલન ઉગ્રમાં ઉગ્ર સ્વરૂપ। ભારતીય મજદૂર સંઘના ઉપાધ્યક્ષની જવાબદારી અને મીડિયા પર્સનની જવાબદારી છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતની આંગણવાડી બહેનો આજે પોતાની વેદનાનું દર્શન કરવા આવી છે। ખાસ કરીને મુદ્દો એ છે BLOની કામગીરી છે, હાઈકોર્ટના ચુકાદાની કામગીરી છે, સહિતની 6 માગણીઓ માટે છેલ્લા 1 વર્ષથી આ બહેનો સહન કરતી આવી છે। સહનશક્તિની પરાકાષ્ઠા આવી એટલે ભારતીય મજદૂરના અધ્યક્ષ અને મહામંત્રીશ્રીએ આ વેદના સમજી અને આ બહેનોને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વેદના દર્શનનો કાર્યક્રમ છે। આજે અમે માત્ર ટ્રેલર બતાવ્યું છે કે માત્ર વેદના દર્શન છે, આગામી દિવસોમાં 6 માગણીઓ નહીં સંતોષાય તો ભારતીય મજદૂર સંઘ આગળ સ્ટેન્ડ લેશે અને બહેનોના હિતમાં જે કંઈ કરવું પડે તમામ પ્રકારના કાર્યક્રમો કરવાને કટિબદ્ધ છે। ગુજરાત સરકારમાં એવું લાગે છે કે ભારતીય આંગણવાડી કર્મચારી સંલગ્ન ભારતીય મજદૂર સંઘ અસમર્થ છે, પણ આજની આ તાકાત બતાવીને અમે બતાવવા માંગીએ છીએ સરકારને કે અમારી તાકાતને એ લોકો અમારી ધીરજને, અમારી અશક્તિને સમજી લે। આજે 20,000 બહેનો ભેગી થઈ છે કારણ કે BLOની કામગીરી જે શિક્ષકો નથી કરતા એ કામગીરી અમારા ઉપર થોપી દેવામાં આવી છે। એક MMY કરીને સરકારની એક માતૃત્વ સહાય યોજના ચાલે છે મુખ્યમંત્રીની, એમાં બહેનો બિચારી પોતાના ભાડું ખર્ચી અને 8-8 મહિને સ્ટોક આવે તો 60-60 કિલો 70-70 કિલો બહેનો ઉપાડીને પોતાના ખર્ચે લાવે છે। 4 વર્ષથી આજે કાર્યકરો લાવે છે, વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું સરકારમાંથી આપણને કોઈ પણ આશ્વાસન પણ આપવામાં આવ્યું નથી। તો અમારી સરકારને નિવેદન છે કે 4 વર્ષનું બહેનોએ ચૂકવેલ ભાડું તથા MMY સ્ટોક કાં તો કેન્દ્ર ઉપર આપે કાં તો એનું ભાડું આપવાનું સરકાર શરૂ કરે। મોબાઈલ પણ અમે અમારા પોતાના ફોનમાં વાપરીએ છીએ તો સારી ક્વોલિટીના 5G નેટ આપતો એવા મોબાઈલ સરકાર આપે। એક હાઈકોર્ટનો ચુકાદો છે કે જે આંગણવાડી વર્કર અને હેલ્પરને વર્ગ 3 કે 4 માં ભરતી કરે એના પર પણ સરકાર તરફથી કોઈ પણ જાતનું નિવેદન આપવામાં આવ્યું નથી, એના પર પણ કામગીરી એક FRS કરીને એપ્લિકેશન કેન્દ્રની છે જે નેટના અભાવે નથી ચાલતી, તો આંગણવાડી વર્કર અને હેલ્પર ઉપર ખૂબ જ દબાણ આપવામાં આવે છે। તો અમારી સરકારને નિવેદન છે કે આ કોઈ પણ જાતનું આંગણવાડી વર્કર ઉપર માનસિક દબાણ ઊભું કરવામાં ના આવે। અમે એની અમારા મહિલા અને બાળ વિકાસના મંત્રી ભાનુબેનને પણ રજૂઆત કરી છે, અમારા કમિશનરને રજૂઆત કરી છે, અમારા સચિવને રજૂઆત કરી છે, છતાં પણ જો અમારી રજૂઆત નથી સાંભળવામાં આવી ત્યારે ના છૂટકે અમારે આ ગાંધી ચિંધ્યા માર્ગે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આ આક્રોશ રેલીનું અમારે